गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 12 માં લાસ્ટ હવે જે એન્ડિંગના દાખલાઓ છે એ લઈએ છીએ, બરાબર। એમ તો આપણે સ્વાધ્યાયના દાખલા પૂરા થઈ ગયા છે, ઉદાહરણ દાખલા પણ ગણી દીધા છે, તમારા જે સોલ્યુશન હતા, જે ડાઉટ્સ હતા એ દાખલા પણ આપણે ક્લિયર કરી દીધા। અમુક એક બે દાખલાઓ જે બાકી છે, જે પૂછી શકાય એવા દાખલાઓ છે, એની આપણે ગણતરી કરાવીએ છીએ, બરાબર। આ પૂછી શકાય એવા દાખલા છે। તમને અહીંયા એક આકૃતિ આપેલી છે, ચોરસ આપેલું છે, એની અંદર એક આકૃતિ દોરી છે। એ ચોરસની એક ચોરસ તો છે, એની અંદર પાછો એક ચોરસ છે અને એની ફરતે 4 અર્ધવર્તુળ લીધા છે, બરાબર। તો આપણે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? આ છાयांकित જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। ખબર પડે છે? આમાં પાઈ બરાબર 3.14 લેવાના છે। ફરીથી લઈ લઈએ એકવાર। શું આપેલું છે? અહીંયા એક ચોરસ છે, એ ચોરસની અંદર પાછો એક ચોરસ છે અને એની ફરતે 4 અર્ધવર્તુળ આપણે લીધેલા છે, ઓકે। तो छायांकित भागનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। આ અર્ધવર્તુળનું જે મૂલ્ય છે અહીંયા 3 3 આપેલું છે આપણને, ઓકે। ચાલો, તો આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। છાयांकित ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે શું મેળવીશું? અહીંયા ચોરસનું ક્ષેત્રફળ। ચાલો, પહેલું આપણે મેળવીશું ચોરસનું ક્ષેત્રફળ, બરાબર। ચોરસ ક્ષેત્રફળ શું આવશે? l નો વર્ગ 14 નો વર્ગ થશે ને, એટલે 196 સેન્ટીમીટર સ્ક્વેર આવશે, બરાબર। હવે આપણે અંદરનો ભાગ જોઈએ। તો અંદરના ભાગમાં આપણને કેટલી, જો અંદરના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે બીજું આવશે હવે 4 અર્ધવર્તુળોનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, ઓકે। તો અહીંયા આપણને 4 ત્રિજ્યાઓ મળશે, r r r r r વત્તા r વત્તા r વત્તા r, બરાબર। જો ટોટલ કેટલા સેન્ટીમીટર છે? 14 માંથી કેટલા બાદ કરી દેવાના આપણે? 3 વત્તા 3, બરાબર ને? આ 3 3 શું કરી દેવાના? માંથી બાદ કરી દેવાના। ટોટલ કેટલા થઈ ગયા? 4 ને? આપણે એક અર્ધવર્તુળની પેલા ત્રિજ્યા સુધી લઈએ, બરાબર છે। 4 14 ઓછા 3 ને 3 6 આવશે ને, 4r 14 માંથી 6 એટલે 8 આવશે, r બરાબર 8 ભાગ્યા 4, એટલે r બરાબર 2 સેન્ટીમીટર। એટલે એક અર્ધવર્તુળની ત્રિજ્યા આપણને મળી ગઈ 2 સેન્ટીમીટર। ચાલો, તો પહેલા આપણે એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી દઉં, એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીએ આપણે, બરાબર છે। ચાલો, તો એક અર્ધવર્તુળ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાઈ r નો વર્ગ, પાઈ બરાબર 3.14 લેવાના છે, બરાબર છે। r બરાબર કેટલા આપેલા છે આપણને? 2 નો વર્ગ, તો કેટલા આવશે? અહીંયા 1/2 3.14 ગુણ્યા 4 આવશે, 2 દુ 4, તો કેટલા મળશે આપણને? ગુણાકાર કરો, 3.14 ગુણ્યા 2 કરો, 2 ચોક 8 2 તરી 6 6.28 આટલા સેન્ટીમીટર। આ આપણને એક અર્ધવર્તુળનું મળ્યું। તો આવા કેટલા અર્ધવર્તુળ છે આપણી જોડે? 4 છે। તો 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 6.28, 4 8 32, 4 દુ 8, 3 11 1, 4 6 24 ને 1 25, બરાબર છે। ફરી જોઈ લઈએ। 4 8 મારી ભૂલ થાય છે, 4 8 32 3, 4 દુ 8 ને 3 11, 4 6 24 ને 25.12, બરાબર છે। આટલા સેન્ટીમીટર સ્ક્વેર મળશે આપણને। શું મળ્યું? 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું। હવે આપણે કોનું ક્ષેત્રફળ મેળવીશું? ત્રીજું આપણે મેળવીશું ચોરસનું ક્ષેત્રફળ, બરાબર છે। તો એમાં એક બાજુનું મૂલ્ય ગણીએ આપણે, તો કેટલું થશે? 2r થશે। એક બાજુનું મૂલ્ય, બાજુ બરાબર શું આવશે? 2 ગુણ્યા r, એટલે 2 ગુણ્યા 2 બરાબર કેટલા મળશે? 4 સેન્ટીમીટર। ચોરસની જે અંદરની છે એની એક બાજુ આપણે લઈએ તો કેટલી મળશે? 2r બરાબર મળશે। r બરાબર આગળ આપણે મેળવ્યું, કેટલું મળ્યું? 2 મળ્યું ને આપણને, તો 2 ગુણ્યા 2 બરાબર 4। તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? બાજુનો વર્ગ, એટલે 4 નો વર્ગ બરાબર કેટલા આવશે? 16 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર। હવે આપણે શું કરીશું? જે છાयांकित ભાગ વગરનું જે ક્ષેત્રફળ છે ને એનો આપણે સરવાળો કરી દઈએ। ચાલો, તો છાयांकित ભાગ વગરના નું ક્ષેત્રફળ, વગરનું એટલે છાयांकित ભાગ વગરનું આપણે શોધવાનું છે ને। છાयांकित ભાગનું ક્ષેત્રફળ આપણે વગરનું પણ ક્ષેત્રફળ લઈએ તો શું આવશે? એમાં આપણને બે ભાગ મળે છે। એક તો 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 25.12 વત્તા
ચોરસ ક્ષેત્રફળ કેટલું મળ્યું 16 સરવાળો કરો તો 0.12 તો એમને આવશે 6 ને 5 11 4 41.12 આટલા સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે। આપણે ક્ષેત્રફળ કોને શોધવાનું છે છાयांकित ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે બરાબર છે। તો ચોરસના ક્ષેત્રફળમાંથી છાयांकित ભાગ વગરનું જે ક્ષેત્રફળ છે એનું ક્ષેત્રફળ શું કરી દઈએ 12 તો છાयांकित ભાગનું ક્ષેત્રફળ આપણને મળી જશે। ઓકે ચાલો ફરીથી લઈએ આપણે એકવાર ચોરસ છે એની બાજુના મૂલ્યો સમાન છે 14 સેન્ટીમીટર છે બરાબર છે। અહીંયા એની અંદર એક ચોરસ છે ચોરસની ફરતે 4 અર્ધવર્તુળ દોરેલા છે તો છાयांकित ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે શું શોધીશું ચોરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ આવશે 14 × 14 કેટલો આવશે 196 સેન્ટીમીટર સ્ક્વેર। હવે આપણે 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો પહેલા એની આપણે ત્રિજ્યા શોધવી પડે તો 4r બરાબર કેટલા આવશે ટોટલ બાજુની લંબાઈ કેટલી છે 14 છે એમાંથી 3 + 3 6 આપણે બાદ કરી દઈએ એટલે કેટલા આવશે 8 r બરાબર 8/4 એટલે 2 સેન્ટીમીટર આની ત્રિજ્યા આપણને મળી એક અર્ધવર્તુળની ત્રિજ્યા આપણને મળી 2 મળી બરાબર। તો એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયાનો વર્ગ 1 નું મેળવીએ આપણે 1/2 પાયાનો વર્ગ પાઈ બરાબર 3.14 લેવું કીધેલું છે આપણે 2 નો વર્ગ 4 આવશે તો 314 × 2 કરીએ એટલે 6.28 આવશે તો 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવશે 4 × 6.28 કરીએ આપણે તો 25.12 સેન્ટીમીટર સ્ક્વેર। હવે અંદરના જે આપણે ચોરસ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો કેટલી આવશે 2 × r બે ત્રિજ્યાઓ ભેગી કરીએ અહીંયા તો કેટલી આવશે ત્રિજ્યા આપણને 2 મળી 2 × 2 એટલે 4 સેન્ટીમીટર થઈ ગયું। ચોરસ ક્ષેત્રફળ બરાબર શું આવશે બાજુનો વર્ગ 4 નો વર્ગ 16 થઈ ગયો। તો આ આટલા જે અંદરનો જે ભાગ છે એનું ક્ષેત્રફળનો સરવાળો કરી દઈએ આપણે તો કેટલું મળશે 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને આ ચોરસ ક્ષેત્રફળનો સરવાળો કરી દો 41.12 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે। તો હવે આપણે શું કરીશું ચોરસના ક્ષેત્રફળમાંથી આ જે ભાગ છે આટલા ભાગનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દીધું છાयांकित ભાગનું ક્ષેત્રફળ આપણને મળી જશે। લઈએ ચાલો અહીંયા છાयांकित ભાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે ચોરસનું ક્ષેત્રફળ જે મૂળ આપણું ચોરસ છે ને એનું એમાંથી માઈનસ છાयांकित ભાગ વગરનું ક્ષેત્રફળ એ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધી નાખ્યું તો 196 41.12 લઈ જાઓ 196 માંથી 41.12 ઓછા કરીએ 5 9 10 કેટલા આવશે અહીંયા 8 4 9 માંથી 4 એટલે 5 154.88 આટલા સેન્ટીમીટર સ્ક્વેર આવશે બરાબર છે। ચાલો તો આ પ્રમાણે આપણે ક્ષેત્રફળ મળશે બરાબર છે। આના પછીનો દાખલો લઈએ આપણે આના પછીનો દાખલો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસ ABCD ના 5 ભાગ કરવામાં આવે છે જો બધા જ ભાગોના ક્ષેત્રફળ સમાન છે વચ્ચેનો ભાગ વર્તુળ છે રેખાઓ ACG BF DH એ વિકર્ણ AC અને BD પર આવેલા છે જો BC બરાબર 22 સેન્ટીમીટર
હોય તો ભાગ ABFE ની પરિમિતિ શોધો. બરાબર. ચાલો આની આકૃતિ લઈ લઈએ આપણે. આકૃતિ લઈએ આપણે. ચોરસ દોરીએ આપણે. ઓકે, ચોરસ એની અંદર એક વર્તુળ છે, એનું કેન્દ્ર O છે. બરાબર. A B C અને D છે. O કેન્દ્ર છે. E H G F. બરાબર છે. આ આકૃતિ આપેલી છે, એની અંદર વર્તુળ છે, એનું કેન્દ્ર અહીંયા O આપેલું છે. ઓકે, આની ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 22 સેન્ટીમીટર. કેટલી આપેલી છે આની ત્રિજ્યા આપણને? જો BC બરાબર કેટલા આપેલા છે? 22 સેન્ટીમીટર. તો બધાના મૂલ્યો 22 સેન્ટીમીટર થશે, કેમ કે ચોરસ છે ને, ચોરસની બધી બાજુના મૂલ્યો સરખા હોય. એની અંદર વર્તુળ છે. બરાબર. ચાલો તો અહીંયા અંદરના ભાગનું પહેલા આપણે વર્તુળ શોધી લઈએ. અંદરના વર્તુળનું ક્ષેત્રફળ, અંદરના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/5 ગુણ્યા ચોરસનું ક્ષેત્રફળ. ચાલો અંદરના વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. સૂત્ર આપણે ખબર જ છે, શું આવશે? પાઈ r નો વર્ગ 1/3. શું આવશે અહીંયા? ચોરસ ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ આવશે ને. પાઈ એટલે 22/7 r નો વર્ગ 1/3. બાજુ એટલે કઈ લીધી છે આપણે? 22 છે. 22 નો વર્ગ તો કેટલા આવશે અહીંયા? 22/7 ગુણ્યા r નો વર્ગ. અહીંયા 1/3 22 ગુણ્યા 22 આવશે. બરાબર. આ બાજુ લઈ જાઓ. અહીંયા r નો વર્ગ બરાબર અહીંયા 11 આવશે ને. 11 ગુણ્યા 22 ગુણ્યા 7 ઉપર જશે, 22 ક્યાં આવશે? છેદમાં. બરાબર, છેદમાં આવશે ને, 7 અંશમાં જશે, 22 છેદમાં આવશે. r નો વર્ગ 22 કેન્સલ. કેટલા આવશે અહીંયા? 11 × 7 77 આવશે ને. r બરાબર 77 નું વર્ગમૂળ મેળવી આપણે. 77 નું વર્ગમૂળ કેટલો આવશે? 5.55 આટલા સેન્ટીમીટર. બરાબર છે. ચાલો હવે ચોરસનું વિકર્ણ અહીંયા AC છે. બરાબર ને. ચોરસનું વિકર્ણ શું છે? અહીંયા AC અને BD બે વિકર્ણો છે. ઓકે, AB અને BC ના મૂલ્યો આપેલા છે. ચાલો તો વિકર્ણ AC નો વર્ગ બરાબર શું આવે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આવશે. AC નો વર્ગ એટલે 22 નો વર્ગ વત્તા 22 નો વર્ગ. AC નો વર્ગ બે વખત શું આવશે? 22 નો વર્ગ ને. તો AC બરાબર 22 વર્ગમૂળમાં 2 આવશે, કારણ કે 22 નો વર્ગમૂળ 22 જ નીકળશે, 2 વર્ગમૂળમાં આવશે. AC બરાબર 22 ગુણ્યા અહીંયા આપણને આની કિંમત આપેલી છે, વર્ગમૂળ 2 ની કિંમત 1.41 લેવાની છે. લો બરાબર એવું આપેલું છે આપણને. પાઈ બરાબર 22/7 બે વસ્તુ આપણે લેવાની છે. ચાલો તો ગુણાકાર કરો. AC બરાબર 22 ગુણ્યા 1.41 તો કેટલા આવશે? 141 ગુણ્યા 22 કરો. 2 કા 2 2 ચોક 8 2 કા 2 2 કા 2 કેટલા આવશે? 2 10 1 કેટલા આવશે? 31.02 ભાગ્યા 100 લઈએ 31.02 આટલા સેન્ટીમીટર. AC નું મૂલ્ય મળી ગયું આપણને. ઓકે, ચાલો હવે આપણે શું મેળવવાનું છે? AC નું મૂલ્ય. હવે OA લઈએ આપણે. અહીંથી આટલું અંતર OA બરાબર શું આવે? કેન્દ્રથી આનું અંતર એટલે AC નું અડધું થશે ને. OA બરાબર AC નું અડધું. AC બરાબર 31.02 એનું અડધું કરીએ તો OA બરાબર કેટલા મળશે આપણને? OA બરાબર OA નું મૂલ્ય આનું અડધું કરીએ આપણે. બરાબર છે. કેટલા છે? 31.02 નું અડધું કરીએ તો 15.55 આવશે. કેટલા આવશે?
આટલા સેન્ટીમીટર તો એ બરાબર 15.55 સેન્ટીમીટર આપણે મળશે બરાબર છે। હવે શું શોધવાનું છે આપણે પરિમિતિ શોધવાની છે AB FE ની પરિમિતિ FE ની પરિમિતિ ચાલો પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો AB FE બધી બાજુનો સરવાળો કરીએ તો AB વત્તા BF વત્તા AE વત્તા EF ચાલો તમને ખબર છે AB તો આપણે ખબર છે બાજુ છે BF અને AE બંનેના મૂલ્યો કેવા મળશે આપણને સરખા AE અને BF બંનેના મૂલ્યો કેવા મળશે સરખા તો AE બરાબર વત્તા AE લખી શકાય અહીં આ શું છે EF એ લઘુ ચાપની લંબાઈ છે ચાલો આ પછી આપણે મેળવીશું ચલો ફરીથી આપણે એકવાર લઈ લઈએ બધી કિંમત આપણે મૂકી દઈશું જો આપણને એક ચોરસ આપેલું છે જેની બાજુના મૂલ્યો આપણે આપેલા છે શું આપેલા છે ABCD આપેલું છે બાજુના મૂલ્યો 22 સેન્ટીમીટર છે BC પર 22 સેન્ટીમીટર એટલે બધી બાજુના મૂલ્ય 22 સેન્ટીમીટર થશે ચોરસ છે એટલે અંદર એક વર્તુળ છે બરાબર હવે આપણે અહીંયા વિકર્ણ લઈશું AC અને BD વિકર્ણો છે માન લઈએ આપણે અહીંયા AE DH BF અને CG આ બધાના મૂલ્યો સરખા જ છે ઓકે ચાલો તો હવે આપણે અંદરના વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય આપણે તો કેટલા ભાગમાં વિભાજન કર્યું છે આનું ચોરસનું 5 સરખા ભાગમાં વિભાજન કેટલા સરખા ભાગમાં 5 સરખા ભાગમાં બરાબર તો પાઈ r નો વર્ગ 1/5 બાજુનો વર્ગ આવશે મારી ભૂલ થઈ ગઈ છે અહીંયા 1/5 આવશે મારી ભૂલ થઈ ગઈ છે 1/5 આવશે 1/5 આવશે અહીંયા મારી ભૂલ થઈ ગઈ લખવામાં 1/5 છે અહીંયા મારી 1/2 લખાઈ ગયું છે બરાબર ચોરસ ક્ષેત્રફળ બાજુનો વર્ગ આવશે 1/5 કેટલા આવશે અહીંયા 1/5 એટલે કેટલા આવશે અહીંયા 22 × 22 જ રહેશે અહીંયા 22 × 22 જ રહેશે r નો વર્ગ બરાબર કેટલા આવશે 22 × 22 છેદમાં 5 1/5 તો ખરા જ ને કેટલા આવશે 1/5 × 22 7/22 22 ઉડી જશે કેટલા આવશે 22 × 7 ભાગ્યા કેટલા આવશે 22 × 7 ભાગ્યા 5 આવશે તો કેટલા આવશે 2 × 7 = 14 1 2 × 7 = 15 154 ભાગ્યા 5 આવશે બરાબર છે આનો આપણે સાદરૂપ આપીએ તો r નો વર્ગ 154 ભાગ્યા 5 કરીએ તો કેટલા મળશે 30.8 અને 30.8 એનું આપણે વર્ગમૂળ મેળવીએ તો 5.55 સેન્ટીમીટર આપણને મળશે મારી ભૂલ થઈ ગઈ લખવામાં ફરીથી લઈ લઈએ એકવાર જો અંદરના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું આવશે ટોટલ તમે ચોરસનું કેટલા ભાગમાં વિભાજન કર્યું 5 સરખા ભાગમાં તો 1/5 ગુણ્યા ચોરસનું ક્ષેત્રફળ આવશે અંદરના વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર જ છે પાઈ r નો વર્ગ અહીંયા 1/5 આવશે ચોરસ ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ આવશે બરાબર એટલે પાઈ એટલે 22 ગુણ્યા r નો વર્ગ 1/5 બાજુનો વર્ગ એટલે 22 નો વર્ગ આવશે ને 22/7 ગુણ્યા r નો વર્ગ 1/5 22 ગુણ્યા 22 થઈ જશે અહીંયા 22 નો વર્ગ છે એટલે બરાબર છે r નો વર્ગ બરાબર શું આવશે 1/5 22 ગુણ્યા 22 7 ઉપર અને 22 નીચે આવશે 1 22 કેન્સલ થઈ ગયા તો r નો વર્ગ 22 ગુણ્યા 7 ભાગ્યા 5 કરીએ આપણે 22 ગુણ્યા 7 એટલે 154 આવશે ભાગ્યા 5 154 ભાગ્યા 5 કરીએ એટલે 30.8 આવશે આનું વર્ગમૂળ લઈ લઈએ તો 5.55 સેન્ટીમીટર આપણને મળે હવે અહીંયા AC શું છે વિકર્ણ છે અહીંયા તમને ખબર છે ચોરસમાં બધા ખૂણા કેવા હોય 8 ખૂણા તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ થશે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આવશે AC નો વર્ગ AB નો એટલે 22 છે 22 નો વર્ગ વત્તા 22 નો વર્ગ થશે એટલે 2 વખત 22 નો વર્ગ છે AC નો વર્ગ વર્ગમૂળ લઈ લઈએ તો AC નો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે AC મળશે 22 નો વર્ગ છે એનો 22 આવશે આનો વર્ગમૂળ 2 આવશે વર્ગમૂળ 2 ની કિંમત 1.41 લેવાનું છે એવું કીધેલું છે આપણને તો 22 ગુણ્યા 1.41 કરો તો કેટલા આવશે 31.02 ભાગ્યા 1.71 ભાગ્યા 100 લઈ લઈએ 31.02 સેન્ટીમીટર મળશે
ઓકે, ચાલો હવે એસી નું મૂલ્ય મળી ગયું. હવે ઓએ નું મૂલ્ય મેળવવું હોય તો એસી નું અડધું કરવું પડશે. 31.2 ભાગ્યા 2 નું આપણે અડધું કરીએ અહીંયા તો 15.55 સેન્ટીમીટર આપણને મળશે. હવે ABFE આની પરિમિતિ આપણે શોધવાની છે. તો એમાં AB, AE અને BF બંનેના મૂલ્યો સરખા હશે. અહીંયા આ EF શું છે? લઘુચાપ છે, અર્ક છે ને અહીંયા, આ બાજુ નથી, આ અર્ક છે, કેમ કે વર્તુળ છે એટલે અર્ક લાગુ પડશે ને અહીંયા. તો EF શું છે? અહીંયા લઘુચાપની લંબાઈ છે. આપણે ભાગ પાડીએ છીએ લઘુચાપની લંબાઈ શોધવી હોય, બરાબર છે, અથવા લઘુચાપની પરિમિતિ શોધવી હોય તો શું કરીએ છીએ આપણે? બે ત્રિજ્યાઓ લઈએ છીએ અને એક લઘુચાપ લઈએ છીએ. ઓકે, તો અહીંયા લઘુચાપ થશે. હવે આપણે કિંમતો મૂકી દઈએ. મારી એક ભૂલ થઈ ગઈ હતી, 1/2 જગ્યાએ 1/5, બરાબર ને? 1/5 જગ્યાએ 1/2 થઈ ગયા એટલે દાખલા થોડુંક ભૂલ થતું, આપણે સુધારી દીધું છે. ઓકે, જોઈ લેજો તમે. ચાલો હવે આપણે શું શોધવાનું છે? પરિમિતિ શોધી લઈએ અહીંયા. ચાલો અહીંયા લઈએ AB વત્તા AE મૂલ્ય લખી દઈએ આપણે. AB વત્તા AE અહીંયા 2 વખત AE આવશે વત્તા લઘુચાપની લંબાઈ એટલે પાઈ r થીટા છેદમાં 180. ચાલો AB બરાબર 22 છે વત્તા 2. AE બરાબર શું થાય? AE નું મૂલ્ય શોધવું હોય તમારે તો શું કરવું પડશે? AE નું મૂલ્ય શોધવું હોય તો તમારે OA માંથી OE આપણે માઈનસ કરી દેવાના. OA માંથી ટોટલ OA માંથી OE આપણે માઈનસ કરી દઈએ, બરાબર છે. આનું સૂત્ર શું આવશે? 22 કેટલા લેવાના છે? 22 સપ્તમાંશ. R બરાબર ત્રિજ્યા કેટલી લેવાની છે આમાં? R બરાબર આપણે 5.55 લેવાના છે, બરાબર ને? 5.55 ગુણ્યા 90 ભાગ્યા 180 5.55 આવશે મેં ત્રિજ્યા. ઓકે, ચાલો તો અહીંયા 22 વત્તા 2 OA બરાબર OA નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? ટોટલ OA એટલે 15.55. એમાં OE એટલે ત્રિજ્યા થશે ને, ત્રિજ્યાનું મૂલ્ય 5.55 આપણને મળ્યું. ત્રિજ્યા મળી ને અંદરના વર્તુળની. 22 સપ્તમાંશ 5.55 ગુણ્યા 1/2 આવશે ને અહીંયા. આ બધું પૂછી નાખીએ આપણે. ચાલો આનો સાદરૂપ આપી દઈએ. 22 વત્તા 2 આમાં ઓછા કરો આપણે 10 મળશે ને અહીંયા. 15 55 જાય એટલે 10 મળશે. 22 સપ્તમાંશ એટલે 2 ની 11 આવશે ને. 11 ભાગ્યા 7 ગુણ્યા 5.55 તો 22 વત્તા 20 વત્તા કેટલા આવશે અહીંયા? 11 ભાગ્યા 7 5.55 કરી ટોટલ સાદરૂપ આપીએ આપણે તો 8.72 મળે છે અહીંયા, બરાબર છે. 11 ગુણ્યા 5.55 કરો, 5.55 ગુણ્યા 11 કરો, 1 5 5 1 5 5 1 5 5 5 5 5 કેટલા આવશે? 5 10 1 10 11 1 6 61.05 એટલે પોઈન્ટ કાપી લઈએ આપણે. 2 દશાંશ પછી છે ને તો 61.05 ભાગ્યા 7 કરીએ તો કેટલા આવશે? 42 વત્તા 61.05 ભાગ્યા 7 કરીએ કેટલા મળશે આપણને? 8.72. ટોટલ સરવાળો કરો તો કેટલા આવશે અહીંયા? 42 50 થઈ ગયા ને, 50.72 આટલા સેન્ટીમીટર મળશે આપણને. પરિમિતિ શોધવાની છે ને, 50.72 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા AB, AE અને આ BF બંનેના મૂલ્યો સરખા થાય છે. તમે BF લખો કે AE લખો એટલે 2 ટાઈમ્સ આપણે AE કરી દઈએ. BF અને BF ની જગ્યાએ A લખી શકાય એટલે 2 ટાઈમ્સ AE થઈ ગયા. આ લઘુચાપ છે પાઈ r થીટા છેદમાં 180 આવશે. AB એટલે 22. AE બરાબર શું લખી શકાય? ટોટલ OA એમાંથી આપણે OE માઈનસ કરી દઈએ તો AE મળી જશે ને આપણને, બરાબર છે. તો OA નું મૂલ્ય આપણે મળ્યું હતું, કેટલું મળ્યું હતું? 15.55 અને OE બરાબર ત્રિજ્યા છે કેટલી છે? 5.55. 22 સપ્તમાંશ 5.55 ત્રિજ્યા છે. 90 ભાગ્યા 180 90 તો 180 થઈ ગયા ને, 2 ગુણ્યા 11 આવશે, બરાબર છે. 22 આમાંથી આપણે 10 આવશે. 11 ભાગ્યા 7 5.55 ગુણાકાર કરો તો 61.05 ભાગ્યા 7 કરીએ 8.72 42 + 8.72 50.72
72 આટલા સેન્ટીમીટર આપણને મળશે. સ્ક્વેર નહીં મળે કેમ કે પરિમિતિ છે, ક્ષેત્રફળ નથી. ક્ષેત્રફળ હોય તો સેન્ટીમીટર સ્ક્વેર થાય. બરાબર છે. જો આ જે દાખલા તમે ગણા 2 દાખલા છે. બરાબર. એને લગતા સેમ ઇટ ઇઝ દાખલા આપણે તમને હોમવર્કમાં આપું છું. ખાલી થોડી સંખ્યામાં ચેન્જ કરું છું. રીત આની યાદ છે, રીતમાં કોઈ પરિવર્તન નહીં થાય. ખાલી આ જે માપ છે એમાં વધારો ઘટાડો થશે. બરાબર. બાકી રીત આની યાદ છે, પણ મારી જેમ ભૂલ ના કરતા. 1/2ની જગ્યાએ બરાબર 1/2 ઉપયોગ ના કરતા, 1/5 છે. બરાબર. ઓકે. કેમ કે 5 ભાગમાં વિભાજન કરીએ છીએ, ભૂલથી લખાઈ ગયું મારે, સુધારો કરો કરે. બરાબર. એટલે 1/5 ગુણ્યા ચોરસ ક્ષેત્રફળ આવશે. અંદરના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/5, પછી એનું બાજુનો વર્ગ કરી દેજો એટલે તમારા જવાબમાં કોઈ પરિવર્તન નહીં. બરાબર. આટલું કંઈ વિરમું છું. આજે આપણે આ પ્રકરણનું પૂર્ણાવધિ જાહેર કરીએ છીએ. આ પ્રકરણ આજે પૂરું થાય છે. આપણે કાલથી નવા પ્રકરણની આપણે શરૂઆત કરીશું. ઓકે. આટલું કંઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત.